મિત્રો, કેમ છો બધા? તો એક ખૂબ જ સરસ જાહેરાત આજે આવી ગઈ છે, એટલે કે ખુશીના સમાચાર આવ્યા છે ગુજરાત માટે. ગુજરાતના વ્યાયામ શિક્ષકો માટે ખુશીના સમાચાર એ છે કે એમની ભરતી જાહેર થઈ ગઈ છે. ફાઇનલી ગુજરાત સરકારે વ્યાયામ શિક્ષકોની ભરતી જાહેર કરી દીધી છે. 1141 જગ્યા ઉપર ભરતી થવાની છે. ઘણા સમયથી આ મુદ્દો અટકેલો હતો. જેણે CPED કે BPED કરેલું એ લોકો છે એ સતત આના માટે મથતા હતા, સંઘર્ષ કરતા હતા. તો એના માટે એક સારા સમાચાર કે 1141 જગ્યા ઉપર વ્યાયામ શિક્ષકો ધોરણ 6 થી 8માં લેવામાં આવશે ટૂંક સમયની અંદર જ. અને એને સેટ મેરિટ આધારિત ભરતી થશે. આ શું છે, કેવી રીતના ભરતી થશે, કયા ડોક્યુમેન્ટ્સ જોશે, શું તમારે તૈયાર રાખવાનું છે અને ક્યારે ભરતી થશે, ફોર્મ કેમ ભરાશે, તમામ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર લેશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણને એટલી તો ખબર પડી કે 1141 જગ્યાઓ છે. તો પસંદગી પ્રક્રિયા કેવી રહેશે? પસંદગી પ્રક્રિયા એટલે કે ભરતી કેવી રીતના થશે? તો આપણને ખબર જ છે કે વ્યાયામ શિક્ષકો માટે SHE સેટની એક્ઝામ ફરજિયાત કરી છે અને એના મેરિટના આધારે તમારી ભરતી થશે. તમે CPED BPED જે કરેલું છે, સાથે સાથે સેટની પરીક્ષા જે તમે આપેલી છે એનું મેરિટ ગણાશે. તો સૌથી પહેલાં એનું મેરિટ તૈયાર થશે, ત્યાર પછી તમારા દસ્તાવેજોની ચકાસણી થશે, ફાઇનલી અંતિમ મેરિટ બહાર પડશે અને છેલ્લે તમને હાથમાં આપી દેશે ઓર્ડર કે તમારે કઈ જગ્યાએ જવાનું છે નોકરી કરવા માટે. આના માટે તમારી શૈક્ષણિક લાયકાત શું રહેશે? તો શૈક્ષણિક લાયકાત છે એ એઝ ફિઝિકલ ટીચર એટલે કે PE ટીચર માટેની શૈક્ષણિક લાયકાત તો આપણને બધાને ખબર જ હોય છે કે તમે CPED કરેલું હોય કે BPED કરેલું હોય અથવા DPED કરેલું હોય. સાથે સાથે આ ફરજિયાત છે, સેટની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. જેમ ટેટ અને ટાટની પરીક્ષા છે એમ આમાં સેટની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. અને આ પરીક્ષા ખૂબ જ લાંબા સમય પછી આવતી હોવાથી સરકારે એક બહુ સારી રાહત આપી છે. અને એ રાહત છે 3 વર્ષની રાહત. 3 વર્ષની રાહત એટલે કે વય મર્યાદામાં 3 વર્ષની રાહત તમામ લોકોને આપી છે. જનરલી 35 વર્ષ પછી સરકારી નોકરી માટે આપણે એપ્લાય થઈ શકતા હોતા નથી. વય મર્યાદા 35 વર્ષ સુધીની હોય છે, પણ સ્પેશિયલી આ માટે સરકારે જનરલ કેટેગરી માટે 38 વર્ષ કરેલા છે. SC ST OBC EWS ને 43 વર્ષ અને અનામત મહિલા ઉમેદવારોને માટે 48 વર્ષ સુધી આ તમે એપ્લિકેશન કરી શકશો. એટલે ઘણા લોકો જે થોડા નાસીપાસ થઈ ગયા હતા, ઘણા સમયથી ભરતી નહોતી, ઓવરએજ થઈ જવાનો ડર હતો, તો સરકારે એ કામ સરસ કર્યું છે. એના માટે આપણે એમને અભિનંદન આપવા જોઈએ. શા માટે ભરતી થઈ છે આની ઉપર આપણે બહુ ચર્ચા કરતા નથી. વિદ્યાર્થીઓમાં ફિટનેસ વધે વગેરે, પણ મને તો એવું લાગે છે કે 2036માં ભારતમાં ઓલિમ્પિક રમાવાની શક્યતાઓ ખૂબ વધારે છે. તો એની પૂર્વ ભૂમિકા રૂપે આ કામ થઈ રહ્યું હોય એવું મને લાગે છે. તો અરજી પ્રક્રિયા ક્યારે શરૂ થશે? તો એની કોઈ હજી નોટિફિકેશન નથી, એટલે કે તારીખ નથી આપી અરજી પ્રક્રિયાની, પણ અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ થશે અને ઓનલાઈન અરજી જ કરવાની રહેશે. એટલે તમારે આટલા દસ્તાવેજ છે અત્યારથી તમારી પાસે ભેગા કરીને રાખો. આટલી વસ્તુ છે એ તૈયાર કરીને રાખો. ગ્રેજ્યુએશનની માર્કશીટ, BPED અથવા DPEDનું સર્ટિફિકેટ, SAT SATનો તમારો સ્કોર, આધાર કાર્ડ જોશે તમારું, એ પણ ભેગું કરી રાખજો. ખાસ કાસ્ટ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો તમારે રાખવું પડશે, અને પાસપોર્ટ સાઇઝનો ફોટો. આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખો. ટૂંક સમયમાં જ તે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો આ એક
નાનકડી માહિતી છે જે મને એવું લાગે છે કે આપની સાથે શેર કરવી જોઈએ. અને ફરીથી રિપીટ કરી લઈ તો 1141 જગ્યાઓમાં જે છે 6 થી 8માં ભરતી થવાની છે, 7 મેરિટના આધારે ભરતી થવાની છે અને 3 વર્ષની છૂટ આપવામાં આવેલી છે. સાથે સાથે આમાં લખેલું છે કે ગ્રેજ્યુએટ પ્લસ ફિઝિકલ એજ્યુકેશન ડિગ્રી ફરજિયાત છે. ગ્રેજ્યુએટ તમે હોવા ફરજિયાત છો. 5 વર્ષ ફિક્સ પગાર અને પછી આ મોટી ભરતી છે. તો આ ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પીઈ ટીચર માટેની એક સરસ સમાચાર હતા. આવા તમામ સમાચારો આ ચેનલ ઉપર આપણે એટલે સરકાર આપને જે લાભ આપે છે, આપને જે કાંઈ બી નવું આપે છે એના માટે તમારે જાણવું હોય તો આ ચેનલ ઉપર ફટાક દઈને આવી જજો. તમામ વસ્તુ આપને મળી જશે. થેન્ક યુ.